સુરત શહેર એ સેવાકીય પ્રવૃત્તિઓ માટે હર હંમેશા મોખરે રહ્યું છે કે પછી કોઈ પણ પ્રકારની સેવા હોય કે નાનાથી નાના લોકો માટે પણ પોતાની બનતી સેવાઓ કરી રહ્યા છે। ત્યારે આજે આપણે એવા વ્યક્તિ વિશે જાણ કરીશું। કહેવાય છે ને, દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય। સાથે જ તેમણે જણાવ્યું હતું કે નસીબદાર વ્યક્તિઓના ઘરમાં જ દીકરીનો જન્મ થતો હોય છે। ઉપરાંત સરકાર દ્વારા પણ દીકરીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચાલુ કરવામાં આવી છે, જેવી કે બેટી બચાવ બેટી પઢાઓ જેવી યોજના સરકાર દ્વારા તે યોજનાને ચાલુ કરવામાં આવી છે। સાથે સાથે સુરત શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રહેતા એવા પિયુષભાઈ માંગરોળિયા પોતાના કંઈક અનોખા વિચાર સાથે દીકરીઓ માટે કંઈક નવું વિચાર્યું છે। મહેશભાઈ સવાણી એમજ સરકારના અમુક યોજનાઓથી પ્રેરિત થઈ પિયુષભાઈ માંગરોળિયા દ્વારા દીકરીઓ માટે કંઈક અનોખું વિચાર્યું હતું। ત્યારે પિયુષભાઈ માંગરોળિયાએ વિચાર્યું કે આપણે આટલું બધું તો નહીં કરી શકતા, પરંતુ આપણાથી જેટલું થાય તેટલું કરી શકે એ માટે તેમણે એક ઇડલીનો સ્ટોલ ચાલુ કર્યો અને જેમાં 1 થી 15 વર્ષની દીકરીઓ માટે ફ્રીમાં નાસ્તો આપવામાં આવે છે। મારું નામ માંગરોળિયા પિયુષ ભરતભાઈ, ગામ હિપાવડલી। હું છેલ્લા 20 વર્ષથી આપણે ડાયમંડ પેકેટના હીરાના ડાયમંડ પેકેટના પેકેટ બનાવું છું। પણ આ વર્ષે મંદી બહુ આવવાના કારણે કારીગરના બી ખર્ચા નહોતા નીકળતા, તે મેં આ દિવાળી એક નાનકડો એવો ઇડલીના નાસ્તાનો સ્ટોલ ચાલુ કર્યો, જેથી આમાંથી 2 પૈસા મળે અને કારીગરનો ખર્ચો નીકળે તે ઉદ્દેશથી મેં ચાલુ કર્યું છે। પણ લોકોનો સપોર્ટ બહુ સારો તે મને, અને નાની બાળકીને એવો મને વિચાર આવ્યો, આપણે મહેશભાઈ સવાણી જે દીકરીઓને લગ્ન કરાવે છે, પછી આપણે સરકાર જે 1 થી 12 ધોરણ છોકરીઓને ફ્રીમાં શિક્ષા આપે છે, તો મને એવો વિચાર આવ્યો કે આપણે આટલું બધું ન કરી શકીએ તો કંઈ નહીં, પણ કમસે કમ આપણે જે અહીંયા નાની દીકરી આવે છે જે 15 વર્ષથી નાની છે તેને એક ડીશ ફ્રીમાં ન ખવડાવી શકીએ। તે મેં પછી આ યોજના ચાલુ કરી, વહાલી દીકરી યોજના, અને લોકો અહીંયા આવે અને વાંચે અને ખૂબ આનંદ થાય અને સપોર્ટ બી સારો છે લોકોને। અને અહીંથી લોકો જાય, તમે જોયું હશે આપણે નાના હતા ત્યારે લંચ બોક્સમાં આપણે ઘરેથી રોટલી ને બધું હતું, પણ હવે ચેન્જ થઈ ગયું છે થોડુંક। રોજે રોજ અઠવાડિયું હોય તો બધો એક દિવસનો અલગ નાસ્તો જોઈએ, આપણે સ્કૂલમાં મોકલાવાનો। તો અહીંયા મારે ઘણા લેડીઝ લોકો આવે, તેના બાળકો માટે નાસ્તામાં ઇડલી લઈ જાય છે, પણ જો સાથે છોકરી હોય 15 વર્ષથી નાની તો હું તેના પૈસા બી નથી લેતો, એક આપણે સેવાના કામ રૂપે। કેમ કે આ બધે તમે જોઈ શકો, બધી જગ્યાએ છોકરીઓ કે નાના બાળકો સાથે નથી જઈ શકતા, પણ અહીંયા અલગ વસ્તુ છે, લોકો અમુકના નાના બાળકોને સાથે લઈને અહીંયા નાસ્તો કરવા આવે છે, અને લોકોનો સાથ સહકાર સારો છે। અને આ વિડીયો વધુમાં વધુ લોકો શેર કરે અને આ યોજનાનો લાભ વધુમાં લોકો લઈ શકે તેવી મને આશા છે। કેમ કે બધા લોકો તો બધી જગ્યાએ મેન રોડ ઉપર ને બધી લોકો તો દુકાન હોય જ છે, પણ જે આઉટ વિસ્તાર પડતો હોય, જ્યાં અવર જવર ઓછી હોય, રેસિડન્ટ વિસ્તાર હોય, ત્યાં જ આપણે કરવી તો લોકોને સપોર્ટ મળે, લોકો ઝડપથી આપણી પાસે આવી શકે, તે હેતુથી મેં અહીંયા ચાલુ કર્યું। કેમ કે અહીંયા લોકોનું પબ્લિક ઓછું છે, પણ આ વધુ મને સપોર્ટને લીધે અહીંયા વધુ લોકો આવે છે મારી પાસે નાસ્તો કરવા। મારો લોકોને એક જ સંદેશ છે, આ સુરત એ આપણે કર્ણની ભૂમિ છે, દાનવીર કર્ણ જે કહેવાય છે, મારથી બને એટલે હું આપણે નાની દીકરીને 20 રૂપિયાની એક પ્લેટ ફ્રીમાં ખવડાવીશું। જો આપથી બનતી કોશિશ હોય તો આપ સપોર્ટ આપો અને લોકો માટે જેમ બને તેમ થોડુંક નાનું એવું કાર્ય કરીને લોકોને સપોર્ટ આપો, એવી મને આશા છે। मेरा नाम नीलेश पांडे है और मेरा यहीं पे ऑफिस है, हम यहीं पे काम करते हैं। तो पीयूष भाई हैं, इनको ऑलमोस्ट 1 से 2 महीना हुआ है अभी यहाँ पे लगाते हुए। तो हम पहले हम आए थे तो हमको नहीं पता था कि यहाँ पे ये बच्चियों के लिए, जैसे जो 15 साल तक की बच्चियाँ होती हैं उनके लिए फ्री ऑफ कॉस्ट ये 1 प्लेट प्रोवाइड करते हैं, जो कि बहुत ही अच्छी बात है, क्योंकि आज के टाइम में कोई ऐसा फ्री का काम नहीं करना चाहता है। तो ये जो कर रहे हैं वो बहुत सराहनीय है और काफ़ी सपोर्ट कर रहे हैं लोग इनको, जो कि बहुत अच्छी बात है।